આગળ સમાચારમાં વાત કરીએ તો સાબરકાંઠાથી સમાચાર સામે આવી રહ્યા છે। સાબરકાંઠામાં ઓનલાઈન પાર્સલ બ્લાસ્ટનો મામલો સામે આવ્યો છે। સમાચાર પ્રાપ્ત થયા છે, કહી શકાય કે પોલીસે ગણતરીની કલાકોમાં જ ભેદ ઉકેલ્યો છે। ગણતરીના કલાકોમાં જ ભેદ ઉકેલ્યો, જેમાં મૃતકનો પૂર્વ પ્રેમિકાના પતિએ કાવતરું ઘડ્યું હતું। ડિટોનેટરને ટેપ રેકોર્ડરમાં ફિટ કરી પાર્સલ મોકલ્યું હતું। મૃતકે ટેપ રેકોર્ડર સમજી પ્લગમાં વાયર નાખ્યો હતો અને તે સમયે આ ઘટના બની તો પ્લગમાં વાયર નાખતા બ્લાસ્ટ થયો હતો। તો પોલીસે જયંતિ વણઝારા નામના શખ્સને હાલ પકડી પાડ્યો છે। સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરાશે તો પૂછપરછ હાથ ધરાશે। તો મૃતકની પૂર્વ પ્રેમિકાના પતિએ કાવતરું ઘડ્યું હતું તો હાલ આરોપીની અટકાયત કરવામાં આવી, ધરપકડ થઈ છે। ડિટોનેટરને ટેપ રેકોર્ડમાં ફિટ કરીને પાર્સલ મોકલ્યું હતું। તો સાબરકાંઠામાં ઓનલાઈન પાર્સલમાં બ્લાસ્ટનો મામલો સામે આવ્યો તો પોલીસે ગણતરીના જ કલાકોમાં ભેદ ઉકેલ્યો છે। સમગ્ર મામલે કહી શકાય પૂછપરછ પણ હાથ ધરાશે। તો મૃતકના પૂર્વ પ્રેમિકાના પતિએ કાવતરું ઘડ્યું હતું તો હાલ આ મામલે પોલીસ તપાસ હાથ ધરી રહી છે। આજે બપોરે 12:30 વાગ્યાના સુમારે એક પાર્સલ બ્લાસ્ટ થયાની ઘટના બની હતી, જેમાં એક રિક્ષાવાળો ઈસમ મરણ જનાર જીતુભાઈ વણઝારાના ઘરે એક પાર્સલ ડિલિવર કરે છે। એ પાર્સલ ખોલી અને એમાં જે પ્લગ હોય છે એ પ્લગને લાઇટના પ્લગમાં નાખી અને એની સ્વિચ ચાલુ કરતા એનો ત્યાં બ્લાસ્ટ થાય છે અને એ બ્લાસ્ટમાં જીતુભાઈ અને એમની દીકરી ભૂમિકાબેન વણઝારા ઉંમર વર્ષ 12નું મૃત્યુ થાય છે। આ ઘટનાની જાણ થતાં અમે FSL તથા જે અમારી BDDS ટીમ છે એની સાથે ઘટના સ્થળે પહોંચી ગયા અને સમગ્ર જે ઘટના છે એની ઝીણવટપૂર્વક તપાસ કરતા હતા ત્યારે પ્રાઇમરી FSL એવું કહ્યું કે જે બ્લાસ્ટ થયું છે એમાં એમોનિયમ નાઇટ્રેટની હાજરી છે, જિલેટિન સ્ટિકનો ઉપયોગ થયો છે। ત્યારબાદ અમારી લગભગ 4 જિલ્લા ટીમ બનાવી અલગ અલગ જે રિક્ષાવાળો આ પાર્સલ આપી ગયો હતો એના તે વડાલી પોલીસ સ્ટેશનની આસપાસના CCTV ફૂટેજ ચેક કરતા એને એક એક્ટિવાવાળો ઈસમ એને એ પાર્સલ આપતો દેખાય છે। એક્ટિવાને ટ્રેક કરતા એક્ટિવાનો માલિક જયંતિભાઈ બાલુસિંહ વણઝારા એ અમને મળી આવે છે। એની પૂછપરછ કરતાં એ પોતે ભાગી પડે છે અને સમગ્ર હકીકત જણાવે છે કે જયંતિભાઈ બાલુસિંહ વણઝારાની પત્ની એ અને મરણ જનાર જીતુભાઈ વણઝારા બંને એક જ ગામના હતા અને ઘણા સમયથી એકબીજાના પરિચયમાં હતા અને જે આ જયંતિભાઈને પસંદ નહોતું એટલે એને જીતુભાઈ વણઝારાને મારવા માટે જિલેટિન સ્ટિક જે સામાન્ય રીતે બ્લાસ્ટિંગ માટે વપરાય છે એનો ઉપયોગ કરી, ડિટેનેટરનો ઉપયોગ કરી અને એને રેડિયો જેવી ડિવાઇસમાં, જેમાં ટેપ રેકોર્ડર જેવું બહારથી લાગે એની અંદર એને જિલેટિન સ્ટિક પ્લેસ કરી એની ઉપર ડિટોનેટર લગાવ્યું અને એના વાયર એને બહાર કાઢી અને એને એ રીતનું ડિવાઇસ બનાવ્યું કે બહારથી તમને જોઈને એવું લાગે કે આ કોઈ રેડિયો છે। એટલે આ રીતે સમગ્ર ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો। સર, જિલેટિન ક્યાંથી લાવે કોઈ? જિલેટિન સામાન્ય રીતે લાયસન્સ એના હોલ્ડર હોય છે એને આપવામાં આવતું હોય છે, એનો ઉપયોગ બ્લાસ્ટિંગ માટે થતો હોય છે અને આ જે છે એ કોઈ મારવાડી પાસેથી, રાજસ્થાનના મારવાડી પાસેથી જિલેટિન લાવ્યાનું પ્રાથમિક તપાસમાં જણાવે છે। આગળ એની તપાસ ચાલુ છે। સાહેબ, જે આરોપી છે, આરોપીને આ પ્રકારનું બ્લાસ્ટ બનાવવાનું ક્યાંથી શીખ્યો હોય અથવા કઈ રીતે એને ધ્યાન પર હતું? આરોપીની પ્રાથમિક પૂછપરછમાં એવું જાણવા મળે છે કે એણે જેની પાસેથી ડિટોનેટર અને જે જિલેટિન સ્ટિક લીધી છે એની પાસેથી આ સામાન્ય જ્ઞાન મેળવ્યું હતું। તો પાર્સલ મોકલનાર જયંતિ વણઝારા પકડાયો છે તો પોલીસે ગણતરીના કલાકોમાં જ તેને ઝડપી પાડ્યો। મૃતકની પૂર્વ પ્રેમિકાનો પતિ છે જયંતિ વણઝારા।
ઓનલાઈન શોપિંગમાં પ્રથમવાર બ્લાસ્ટ થયાનો કિસ્સો વડાલીના વેઢામાં બન્યો છે. વડાલીના વેઢામાં રહેતા બંજારા સમાજના યુવાને ઓનલાઈન ગેજેટ મંગાવ્યું હતું, જે ગેજેટનું પાર્સલ પોતાના ઘરે પહોંચ્યું. જે ડિલિવરી બોય છે, ડિલિવરી બોયે આ પાર્સલ છે તે પાર્સલ તેને સુપ્રત કર્યું ને જે પાર્સલ છે તે પાર્સલ ખોલવામાં આવ્યું ને પાર્સલ ખોલતાની સાથે જ આ ગેજેટ હતું તેમાં બ્લાસ્ટ થયો. બ્લાસ્ટના કારણે જે ઈસમ છે તેનું ઘટના સ્થળે જ મોત થયું છે. સાથોસાથ તો સાબરકાંઠામાં ઓનલાઈન પાર્સલમાં બ્લાસ્ટનો મામલો તો કહી શકાય કે પોલીસે ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યો હતો આરોપીને. કહી શકાય સમગ્ર મામલે હાલ પૂછપરછ પણ હાથ ધરાશે.